તો જય ગિરનારી બધા લોકોને. આજે અમે આવી ગયા છે ગિરનાર ને ગિરનારમાં આજે અમારો બ્લોગ શૂટ કરવાનો છે, તો તમે બન્યા રહેજો અમારા બ્લોગમાં. અને આ છે અમારા ભાઈઓ ને આ છે અમારો કંઈક રૂમ રાખેલો. તો હવે અમારે જવાનું છે ગિરનાર ચડવા માટે અને આ છે અમારા ભાઈઓ. શું કેવું? મોજ આવશે ને? મોજ આવશે. મોજ આવશે. બસ તો ચલો ચાય બાવી લઈ લો, ચાય બાવી લઈ લો, લાઈટો બાઈટો બંધ કરો, ચલો ફોન લઈ લો, ચલો હડો ચલો આવી જાવ. પંખો આપણે બહાર આવી ગયા છે ને હવે આપણે જવાનું છે ઉપર. તો બન્યા રહેજો અમારા બ્લોગમાં, કેમ કે બહુ જ મજા આવશે. વાતાવરણ તમે વ્યૂ જોઈ શકો છો, બધું એકદમ મસ્ત લાગેલું હોય ને. તમે મારા બ્લોગમાં બન્યા રહેજો, હું તમને બધું જ બતાવવાનો છું. તો ચલો. અને અરે બહુ જ એક્સાઇટમેન્ટ છે હોય ને બધાને. તો ક્યાં જવાનું હોય હવે? મંદિરે પહેલું ભવનાથ મંદિર જવાનું પેલા અહીંયા જઈશું. અહીંયા મંદિરે જવાનું છે ગાઈસ. ફાઇનલી ગાઈસ આપણે નીકળી ગયા છીએ. હવે પેલા ભવનાથ મંદિરના દર્શન કરવાના છે. સામે તમે જોઈ શકો છો ત્યાં જવાનું હોય, પછી ત્યાંથી આપણે ગિરનાર પર્વત ઉપર ચડવાનું ચાલુ કરવાનું. તો બન્યા રહેજો બ્લોગમાં, મજા આવશે આજના બ્લોગમાં. તમે જોઈ શકો છો વ્યૂ. હા ચડ્ડા પહેરી પહેરીને આવી ગયા, ચડ્ડા પહેરી પહેરીને. બન્યા રહેજો બ્લોગમાં, મજા જ આવશે. તો ફાઇનલી ગાઈઝ આપણે શિવલિંગ જોડે આવી ગયા છીએ. આ છે ભવનાથનું શિવલિંગ. બન્યા રહેજો બ્લોગમાં. તમે જોઈ શકો છો. અને આ છે મંદિર ભવનાથનું, અને આ શિવલિંગ છે મોટું, અને આ છે પહાડ. જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈસ આપણે જૂની સીડી માટે જવા નીકળી ગયા છીએ. જૂની સીડી જવાની મજા આવે, અને જૂની સીડી જવાની ભાઈ કહે છે કે મજા આવે. તો બન્યા રહેજો બ્લોગમાં. અમે તો જોઈ નથી એટલે અમે રિક્ષા કરી દીધી. તો ગાઈસ ફાઇનલી આપણે જૂની સીડી આવી ગયા છીએ. સામે જૂની સીડી છે, હવે આપણે ચડવાનું છે. ભાઈઓ મોજમાં એક્સાઇટમેન્ટ છે ભાઈને કે ક્યારે ચડવું. આ મારે ભાઈ ફોનમાં વળગી રહ્યા છે, અને એક અમારા ભાઈ લુક જો લુક. અને હવે અહીંયાથી જૂની સીડીએ જવાનું છે, ત્યાંથી ઉપર ચડવાનું છે. અને અહીંયા રોપ વે તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ આપણું ચેકિંગ બેકિંગ થઈ ગયું છે ને આપણે હવે જૂની સીડી ઉપર ચડવાનું ચાલુ કરી દીધું હોય. તમે લોકેશન જોઈ શકો છો. અને ગાઈઝ મસ્ત વાતાવરણ. તમે આ જો જંગલ જુઓ તમે સાઈડમાં, એક નંબર જંગલ છે. તો હવે ફાઇનલી ગાઈઝ સીડીઓ ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. વૃક્ષ વાવો ઝાડ, અને અહીંયા ઝાડખા મોટા મોટા છે યાર. અને આ બોર્ડ તમને બધી જગ્યાએ જોવા મળશે, કેમ કે તમારી સેફટી માટે. તમે જોઈ શકો છે મારું સુનસાનો, ડર લાગે એવું. જૂની સીડી કહેવામાં આવે છે કે જે સિંહ છે એ આમ જોવા મળે છે અમુક ટાઈમ. એટલા માટે અમે અહીંયા ચાલ્યા છે, કેમ કે જોવા મળી જાય તો કદાચ. તમે બન્યા રહેજો બ્લોગમાં, અમે પણ તમને બતાવશું. અહીંયા કંઈક છે, ભેંસ છે, કચરાની ડોલ છે. અહીંયા કંઈક દુકાન છે પણ બંધ છે. આ તો બીજું તો ઉપર ઝારખા જોઈ શકો છો. તો ગાઈસ બહુ થાકી ગયો છું સીડી અડીને. હવે કેમ થાય છે આગળ હું એના ઓટા હવે આવી રહ્યા છે તારા ભાઈ. બાકી તમે વ્યૂ જો ગાઈસ, લુક એટ ધીસ. આ ભાઈ કહે છે કે હજી એટલે જવાનું, અહીં તો હજી અડધું છે માર ભાઈ, હજી આગળ જવાનું બાકી છે. એ પાણીનું છે ગાઈસ, તમે જોઈ શકો છો. અહીંયા ભર્યું છે, હા તૂટેલો એક ખાટલો પડ્યો, અને દુકાન છે અહીંયા તો બંધ છે. બન્યા રહેજો. હા ગોબા. જય માતાજી.
રહેજો. તો ગાઈસ ફાઇનલી આપણા પૂર્વજો મળી ગયા છે આપણને. હા રેજો તમે જોઈ શકો છો. ફોન જોટાઈ ના લઈ લે મારો. એક આર્યો બહુ છે અહીંયા. હું કયો ભાઈબંધ સારું હે ને? હાય દાંત કાઢે. મોરનો પણ અવાજ આવે છે ગાઈસ જો. અને વાંદરા બેઠા છે ઝાડ ઉપર છે બહુ. અહીંયા બેઠો એક અહીંયા છે. તો આવા સારા સારા વ્યૂ જોવા માટે તમે બન્યા રહેજો મારા વિડીયોમાં. ક્યાં એક અહીંયા છે જો અહીંયા. તો બન્યા રહેજો આ વિડીયો જોવા માટે મારા બ્લોગમાં. મજા આવશે. તો ગાઈસ ફાઇનલી આપણે જટાશંકર મહાદેવ મંદિર તરફ જઈ રહ્યા છીએ. તારે આબુ છે ભાઈ? એને નથી આબુ. હવે આપણે જઈ રહ્યા છીએ. તો ચલો. અહીંયા રસ્તો પથરાવાળો રસ્તો છે ગાઈસ. અડધો કલાક જેવું થશે. સેટું હે. અમે શોર્ટકટ નીકળી જાઉં. રસ્તો કેવો છે ડરાવવાનો. તમે જગ્યા તો જોવો યાર. રસ્તામાં વચ્ચે એક મસ્ત જગ્યા આવી છે. તમને બતાવું. થોડાક આગળ આવો. મારા સામે જ રાખજો. ઓકે ઓકે. હવે આ સાઈડ કરો. છે ને એકદમ મસ્ત વ્યૂ. અને આ સાઈડ કરો. એટલું મસ્ત વ્યૂ છે તમે જોઈ શકો ગાઈસ. આ તો ગિરનારમાં જ જોવા મળે. આ છે ગિરનાર ભાઈ. તો એકવાર આવજો જરૂર. અને વિડીયો સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો ગાઈસ ફાઇનલી આપણે હજી ત્યાં જવાનું છે. ત્યાંથી નીચું ઉતરીને પાછું આટલું અધર જવાનું હોય. પછી આવશે ગુરુ શિખર. તો બન્યા રહેજો બ્લોગમાં. મજા આવશે. મેં તો શર્ટ પણ ગાડી દીધો. બહુ તાપ લાગે રહ્યો યાર. તો બન્યા રહેજો બ્લોગમાં. મજા આવશે. તમે બાકી વ્યૂ જોઈ શકો. એક નંબર છે. તમે જોઈ શકો. તો ગાઈસ ફાઇનલી આપણે આટલા ચડ્યા છીએ. તમે જોઈ શકો. બધે શર્ટ કાઢી દીધા છે. મારું શર્ટ હારી. જોરદાર તાપ લાગે રહ્યો ગાઈસ. પણ મજા કંઈક અલગ જ આવે છે. બન્યા રહેજો બ્લોગમાં. મજા આવશે. જોઈ શકો છો અહીંયા કેટલા સિક્કા નાખેલા છે ઝાડની અંદર. હા તમે જોઈ શકો. આ બધા સિક્કા છે. અહીંયા સુધી ઉપર સુધી નાખેલા છે. અને આગળ પેલા જાયરા છે ને અમે પાછળ રહી ગયા. તમને આ ઝાડ બતાવવા માટે પાછળ રહી ગયા. તો ચલો હું પણ હવે ઉપર જઉં અને મળીએ થોડા ઉપર જઈને. બ્લોગમાં બન્યા રહેજો. ત્રેવીસો પગથિયા ચડી ગયા છીએ. અને હવે તમે અહીંયાનો વ્યૂ જુઓ ખાલી. હા જુઓ અહીંયાનો વ્યૂ જુઓ. તમે જોઈ શકો છો ગાઈસ. ફાઇનલી આપણે અહીંયાનો વ્યૂ પોઈન્ટ તમે જોઈ શકો છો. જોરદાર. તમે જોઈ શકો. તો ગાઈસ ફાઇનલી આપણે 3000 પગથિયા ચડી ગયા છીએ. અને હું થોડો ઉપર જઉં છું. અહીંયા વાયરો ગતું આવતો નહીં. થોડો વાયરો ખાવા માટે જવું રહું. તમે જોઈ શકો. તમે જોઈ શકો. અહીંયા નીચે સીડી છે. તમે જોઈ શકો કે જંગલ જંગલ है. હું જંગલમાં જવું રહું. કોઈ બી હોઈ શકે હો. અહીંયા ગમે તે કંઈક હોઈ શકે. I love your style and I love your grace. But I love to put a smile. બાંસના ઝાડ છે. આ બધા બાંસ છે.
હું ક્યાંથી ચડ્યો છું હું ક્યાં ઉતર્યો હું તમે જોઈ શકો. હું છે ને ધોકાથી થોડું ચાલવામાં આપણને સહેલું રહે એટલે અમારે આપણે ધોકો લઈ લીધો અહીંયાથી. આ એક લોબો લાંબો ધોકો આવી ગઈ. જોઈ શકો છો ગાઈસ. તમારા માટે હું ક્યાં ક્યાં જવું છું વિડીયોને લાઈક કરી દેજો ગાઈસ. હું ત્યાં ગયો તો પણ ત્યાં તો મારા પૂરા કપડા બગાડી દીધા. કાળું કાળું જોઈ શકો છો. અને ગાઈસ અહીંયા કેવો વ્યૂ આવે તમને ખબર હે? એકદમ મનાલી જેવું. ગાઈસ ફાઇનલી અહીંયા વ્યૂ તમે જોઈ શકો છો કે વ્યૂ કેવું આવેલું છે. એક નંબર વ્યૂ આવેલું છે. આ સાઈડ કરો તો આ સીડી બતાવો. સીડી એકદમ મનાલી જેવું વ્યૂ આવેલું છે ગાઈસ. અને પાછળ કરો પાછળ બતાવો. એકદમ મસ્ત વ્યૂ આવેલું છે તમે જોઈ શકો છો. અને હજી તો 3000 પગથિયા અમે ચડ્યા છે ને હજી 6-7 બાકી પગથિયા પડ્યા છે. તો આગળ મજા આવશે. બ્લોગમાં બન્યા રહેજો. એક નંબર મજા આવવાની છે. બ્લોગ પૂરો જોજો. તો ગાઈસ ફાઇનલી કોક આશ્રમ આવ્યું છે અહીંયા કણ. અહીંયા હવે પાણી પીવા જવું છે. મળી જાય તો દત્તાત્રેય ભગવાન કરીને પાણી મળી જાય ને તો સારું છે. બાકી હવે જોરદાર રસ લાગી હો. તમે જોઈ શકો છો. અહીંયા કોક આશ્રમ છે. અહીંયા પાણી જેવું લાગતું નહીં કઈ. બન્યા રહેજો બ્લોગમાં. તો ગાઈસ ફાઇનલ અહીંયા પાણી મળી ગયું છે. આ પીવેરા છે તમે જોઈ શકો છો. માટલું છે અને આ કંઈક આશ્રમ છે. આવું જોઈ શકો. ચલો ગાઈસ તમે પણ પાણી પી લેજો. હું પણ પી લઉં. બહુ ઠંડુ છે. ઠંડુ છે. બહુ ઠંડુ. ઓકે ચલો હું પણ પી લઉં પછી મળીએ. ગાઈસ તમે જગ્યા જોઈ શકો કેટલી મસ્ત છે હે. અને મેં હવે આમનો સહારો લઈ લીધો છે. શું કહેશો તમે? બહુ થાકી ગયા છીએ તો પણ હવે જવું તો પડશે. રેડી ગયા છીએ. હા ભાઈ જો થાકી ગયા છે ભાઈ પણ. ચલો અમારા બ્લોગમાં કંઈક જોડાયા રહેજો. બધા કરે હજી આ તો ઘણું બધું જોવાની જગ્યાઓ છે. ગાઈસ તમે શોર્ટકટ એવું થોડું નાનચકડું શોર્ટકટ લઈ લીધું છે. હા જો સીડી ત્યાં છે. અમે શોર્ટકટ થોડું લઈ લીધું છે. હવે આગળ શોર્ટકટ રસ્તો જાય છે કે પાછું આવવું પડે છે જોવાનું છે. બન્યા રહેજો બ્લોગમાં. એટલો શ્વાસ ચડ્યો છે ને ગાઈસ વાત જવા દો. ગાઈસ ફાઇનલી તમે જોઈ શકો છો. ગાઈસ તમે પહાડ જોઈ શકો કેટલો મોટો છે. હજી અહીંયાથી લઈને અહીંયા સુધી છે. અહીંયા સુધી ગાઈસ તમે ત્યાં જોઈ શકો છો. તમને ખબર હોય તો કમેન્ટ કરજો મને કે તે શું છે. તમે કોઈ ગયા હોય તો. ગિરનારનું લોકેશન છે.